હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રહેજો. અને આજે મારે કાલે મેં કીધું હતું કે મારે એક લગ્નનું ભાડું છે, તો આજે અમે લગ્નમાં જઈએ છે. ચાલો તો તમે આગળ જોતા રહેજો અને મજા આવે તો કોમેન્ટ કરજો. ચાલો તો હવે આજે આપણે જવાનું છે લગ્નમાં. તો લગ્નમાં બધા દોસ્તારો સાથે મોજ મસ્તી કરશું. ચાલો તો હવે હું નીકળું છું ઘરેથી. બાજુના ગામમાં જ છે. બાજુના ગામમાંથી પાછું ત્યાંથી પાછું બીજું ગામ જવાનું છે જાન લઈને. એ પણ 7-8 કિલોમીટર 10 કિલોમીટર જ છે. તો હવે ચાલો આજે એક નવા બ્લોકની શરૂઆત કરીએ. તો તમે જોતા રહેજો. ચાલો તો મિત્રો, આપણે જાન લઈને આવી ગયા છે ને જમણવારની પણ ફૂલ તૈયારી છે. માંડવે જાન લેવાઈ ગઈ છે ને આ કપાસનું મસ્ત ખેતર છે. ચાલો તો જમી લઈએ. તો આ જમવાનું આવી ગયું થાળી ને રામજીભાઈ બેઠા છે ને બધા દોસ્તારો બેઠા છે. ચાલો જમી લઈએ. તો મિત્રો, જમીને ઊભા થયા તો રામજીભાઈ કે આપણે એક મંદિરે જવાનું છે. તો મને કે હાલો આપણે અહીંયા ઘડીક વયા જઈએ, ત્યાં કલાક આરામ કરીશું ને પછી જાન વળાવવાનું થાય એટલે આવી જાઉં. ચાલો તો મિત્રો, જાનમાં જમ્યા ને હવે અમે જાય છે પ્રયાગ, જે ત્યાં કૃષ્ણ ભગવાનનું મંદિર છે. બહુ સુંદર છે. ક્યાં ક્યાંથી માણસો આવે ત્યાં. અમારે તો નજીક જ છે, તો મેં કીધું હાલો તો આપણે તો મિત્રો આપણે પ્રયાગ આવી ગયા છે. આપણી ગાડી પાર્કિંગ કરી દીધી. સામે છે વૃદ્ધાશ્રમ અને આપણે મંદિરની તરફ હવે જઈએ છીએ. બહુ મસ્ત મંદિર છે. અહીં મેળો પણ હોય. મેળો હોય ત્યારે તો લગભગ એટલામાં કાંઈ જગ્યા જ ન હોય પગ મેકવાની, એટલું પબ્લિક અહીં હોય. અહીં બધા તર્પણ નહીં થાય. બહુ મોટું તીર્થ છે. આપણે અંદર જાય. આ એનો કુંડ છે. કુંડમાં બધા સ્નાન કરે. સ્નાન કરીને પછી દર્શન કરવા જાય. આ મોટો આશ્રમ છે બાપુનો. આપણે મંદિરની અંદર જઈએ. તો આ કુંડ છે અને ફરતું પાણી છે મંદિરનું. મંદિરનો ગેટ છે. આ પાણીની સુવિધા છે અહીંયા. નરસિંહ મંદિર. સામે શમશાન છે. આવો હાઈવે રસ્તો છે. જલવાડા થઈને આપણે આવી શકાય આવવું હોય તો. આ બધા રૂમો છે. કોઈ રાતના આવ્યા હોય ને રોકાવું હોય તો. મસ્ત મંદિર છે. એકદમ શાંત વાતાવરણ. તમારે મજા જ આવે અહીંયા આવ્યા હોય તો. તીર્થધામ. બીજી સાઈડનો ગેટ છે મંદિરનો. આપણે એને ત્યાંથી નીકળીએ બહાર. પીપળો છે. પીપળે પાણી રેડે ને પિતૃ તર્પણ ને એવું બધું થાય અહીંયા. મેળો હોય ત્યારે બહુ જ મજા આવે અહીંયા. બધા પાળિયાઓ છે જે વર્ષો પહેલા કોઈની આબરૂ કે ઇજ્જત બચાવવા ખપી ગયા હોય જે પાળિયાઓ છે.
અમે આપણે આ જાનૈયા છીએ, થોડાક ઈ પણ આવ્યા છે અહીં મોજ કરવા. ગંગાજી કુંડ. આ જાનૈયા છે આ બધા. ઓય જાનૈયા વાંઈ જો. બધા જાનૈયા છે હો ભાઈ. આપણે કુંડની અંદર જઈએ છીએ. હાથું પગું ધોઈ લે અહીંયા આવ્યા છે તો. હાથું પગું ધોઈ લઈએ. હેવાર હોય તો પડી જવાય હો. ધ્યાન રાખવું પડે બધું. ગંગા કુંડ છે, શ્રી ગંગાજી કુંડ. મહાદેવ. અત્યારે તો કોઈ જ નથી, પણ મેળો હોય ત્યારે એટલું પબ્લિક હોય કે પગ મેકવાની જગ્યા ન હોય. ચાલો તો હવે બહાર નીકળીએ. આપણે ચપ્પલ ઓલે ગેટે ઉતાર્યા છે, એ ગેટે આપણે પાછા પહેરી આવીએ ચપ્પલ. ચાલો તો હવે પાછા કુંડ બાજુ આવી ગયા. ફરતું પાણી છે મંદિરની. મોટો મેન ગેટ છે એ આગળ છે. મેન ગેટ છે એ ઓલી બાજુ આગળ છે. આપણે અહીંથી આવ્યા, આ સાઈડથી આવ્યા, તો મેન ગેટ છે એ આમ આગળ છે. તો ત્યાં પણ થોડુંક તમને બતાવી આવું, પછી પેલા આપણે ચપ્પલ પહેરી આવીએ, કેમ કે ચપ્પલ પહેરીને મંદિરમાં તો જવાય નહીં. તો ઓલા જે આપણે જાનમાં ગાડી લઈને આવ્યા છીએ, પણ અહીંયા આવ્યા છે જાનૈયા, તો હવે એ જાય છે કે અમે માંડવે જઈએ. એ તો જાય, આપણે તો ત્યાં શું કામ હોય. તો જાન વળાવે ત્યારે પછી આપણે બધા જાનૈયાને પાછા ઘેર પુગાડવાની બોલી હોય, એટલે એ લોકોને પાછા આપણે લેવા જવાના હોય. તો લઈ આવીને ઘેર મેક દઈએ. અને પણ મંદિર છે પ્રયાગરાય મંદિર. તો મેન ગેટ છે ને અહીંયા છે આગળ. મેન ગેટ આ છે. તો મેન ગેટ અહીંયા છે. બધા ગેટ અત્યારે તો બંધ છે. ચાલો તો હવે તમને બધીના દર્શન કરાવી દીધા. હું ગાડી તરફ જાઉં. રામજીભાઈ બિચારા એકલા વાટ જોતા હશે મારી. તો કે મેં કીધું જ છે કે લોગ આપણે ઉતારવા જાવશું. મને કે જઈ આવ, વેલો વેલો આવજે. ત્યાં મસ્ત સાયો છે અને સુનસાન છે, કોઈ નો ટેન્શન, કોઈ અવાજ જ નહીં. એટલે આ ઘડીક આરામય થાય, કેમ કે આપણે હોવાની ટેવ છે પણ ને નથી પણ. હુઈ જાય ટાઈમ હોય તો, ન હોય તો ન પણ હોઈએ. કબૂતરો છાણ ખાય છે, મસ્ત નજારો છે. તો હવે આપણી ગાડી સામે ઊભી છે, ત્યાં આપણે જઈએ ને ઘડીક ગાડીમાં આરામ કરીએ. ચાલો તો પછી જાઉં ચાંદ બાજુ, ત્યાં માંડવો છે ત્યાં જાઉં, ઘડીક 1 કલાક આરામ કરી લઈએ. તો ચાલો પછી પાછા મળીએ. કૃષ્ણ ભગવાનના મંદિરે ગયા હતા, ત્યાં કલાક ટાઈમ પાસ કર્યો. હવે આ લોકો તો નતા, બે વાહને બેઠા નહીં, વાડીએ ગયા હતા, ગાડીમાં હોય ખોટા દોસ્તારના લગ્નમાં ગયા હતા, ખબર પડી ગઈ છે એટલે. તો હવે સારી બેઠા છે. એક ગાડી આમ છે, જાન વળાવે. કેમ થયું ભાઈ, થાકી ગયા કે મજા આવી? મજા આવે ગાનમાં. આપણે તો આનંદ આવે, પણ આ ડીજે નો ઘોંઘાટ ને છે એટલે
જાન વેલી ઉકલી જાય તો સારું એમ. માથું દુખી જાય કા આપણે આંબળી તો કેટલું સાંભળવું આપણે તો ગાડીમાં સાંભળવાનું ડીજે માં સાંભળવાનું. ચાલો તો રામજીભાઈ નું તો માથું દુખે છે. બધાયનું સારું થાય આગળ જાન વળાવી દે એ લોકોને પ્રસંગ હોય એટલે એને ઉતાવળ હોય એને ભાઈ શોખ શું કહેવાય એને ખુશી હોય પ્રસંગની એને. ને હવ ભગવાન બધીના કામ પૂરા પાડે. ચાલો તો હવે જાન વળાવીએ પછી થોડુંક શૂટ થશે તો તમને બતાવશું. ચાલો તો જાન પણ વળાવે છે તો ચાલો હવે ઘરે જઈએ. ચાલો તો મિત્રો હું આવી ગયો જાનમાલી ઘરે આવ્યો તો ઘરે તો બધા માંડવી વીણવા ગયા સવારના બાબુઆતાની વાડીએ. ત્યાં ઓલી જે ખેતરમાં કાઢ્યા પછીની જે અમુક ગોડવા પડ્યા રહી ને એને વાડીમાં વિનાશ કરવા ગયા હતા. એટલે આખું ઘર વયું ગયું હતું વાડીએ સવારનું. ખાલી પપ્પાને મુકેશભાઈની ઘેર હતા. હું આવ્યો સામે કે અમે વિનાશ કરવા ગયા હતા માંડવીનો. તો હવે એ વિડીયો હું તમને કાલે બતાવીશ કેમ કે જ્યાં આખો દી સ્પેશિયલ વિડીયો શૂટ કર્યું છે. તો હવે આપણે આજનો બ્લોગ તો અહીંયા પૂરો કરીએ. તો જો આ રીત માંડવી વીણીને આવ્યા વાડીમાંથી બાબુઆતાની. તો ચાલો તો આજનો બ્લોગ અહીં પૂરો કરું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય સોમનાથ. બાય બાય.